દિવસના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ છે શનિવાર ને અત્યારે ભાઈ આપણે વ્યા છીએ અમારા ગામના ભાઈબંધ સાથે. તો આ બે ભાઈ અમારા ગામના ભાઈબંધ આપણા જીગરી યાર ને અત્યારે શનિવારે ભાઈ આપણે વ્યા છીએ સાળંગપુર દાદાના ધામમાં દાદાના દર્શન કરવા. અત્યારે ભાઈ તમે શનિવારનું તમને વાત કહો ને ભાઈ પબ્લિક તમે જોવાનું તો ભાઈ પબ્લિક એટલું એને ભાઈ પબ્લિક દર્શન કરવા માટે તમે પેલા હે ને લાઈનો જો કેટલી લાઈનો છે મંદિર આગળ. તો આ બાજુ ભાઈ હનુમાન દાદાનું મંદિર અને તમે લાઈન જો ઠેઠ ભાઈ પાછળ જે ગેટ રહ્યો ને ભાઈ પ્રખ્યાત આપણે ફોટા પાડે ત્યાં સુધી ને ભાઈ બધી લાઈનો હોય દર્શન કરવા માટેની ભાઈ લાઈન એટલી ને ભાઈ શનિવારનું આજ પબ્લિક જ એટલું હોય. તો આ બાજુ ભાઈ તમને દાદાના લાઈવ ટીવીમાં અત્યારે દર્શન કરાવું. અત્યારે ભાઈ વ્યા દાદાની મૂર્તિ પાસે ને આ બાજુ ભાઈ ને નાળિયેર અત્યારે એક હાથમાં નાળિયેર નાખેલી બીજા હાથમાં નીકળી જાય. તો હાલો તમને દેખાડું. આ બાજુ આપડા સુનિલભાઈ નાખે નાળિયેર એટલે આપડે એક હાથમાં નાળિયેર નાખી દીધું બીજા હાથમાં નાળિયેર આવ્યું નહીં તરત આવ્યું પણ બીજા ભાઈ લઈને આવી ગયા. હા કે આપણે નાળિયેર નાખ્યું ને હાથમાં નાળિયેર આવે ઓલા ભાઈ લઈને વહી જાય પછી આપણું નાખ્યું તરત ગયું જે ચિયો ભગવાન ભરોસે જય હનુમાન દાદા. બીજું શું નાળિયેર નાખ્યું પણ બીજા હાથમાં તરત આવી ગયું. બીજા ભાઈ હતા ને એ ભાઈ લઈને ગયા કઈ ખબર ન પડી હું છું બીજું નાળિયેર આપણે નાખ્યું આવ્યું નહીં. તો હાલો બાજુ જાય ને ભાઈ શનિવારનું તમે અત્યારે ભાઈ પબ્લિક જોવો ને તો ભાઈ પબ્લિક એટલે ભાઈ ધોમ પબ્લિક છે. પબ્લિક જ એટલી હોય ભાઈ ગાંડું પબ્લિક ખાલી તમે પબ્લિક જોવો. આપણે દર્શન આપડા ભાઈ બહાર થી કરી લીધા કારણ કે ટ્રાફિક એટલું છે અને અંદર દર્શન કરવામાં ભાઈ એને બહુ સમય લાગે એવું છે. તો અત્યારે ભાઈ ટ્રાફિક તમે જો અત્યારે હાલ્યા જાય એવી તોય ભાઈ એટલું ટ્રાફિક. અને હવે સાહેબ ભાઈ આપણે હનુમાનજીની મૂર્તિ પાસે જ્યાં 54 ફૂટની મૂર્તિ અને ત્યાં બાકી તમે ભાઈ ટ્રાફિક જોવો. હાલો સાહેબ હનુમાનજીની મૂર્તિ પાસે જ્યાં 54 ફૂટની મૂર્તિ છે ત્યાં આપણે દર્શન કરાવી અને આપણે પણ દર્શન કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. વિડીયો હજી સુધી લાઈક ન કરતો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો. આ બાજુ 54 ફૂટની હનુમાનજીની મૂર્તિ. પેલા તો તમે દાદાના દર્શનમાં મૂર્તિ દેખાડી દો. અને બીજા નંબરમાં ભાઈ શનિવારનું પબ્લિક એટલું હોય અને પબ્લિક ની વાત કરું તો બધા અત્યારે ભાઈ એના ગાર્ડનમાં અત્યારે બધી પબ્લિક ભાઈ બેઠું છે દાદાના ધામમાં ભાઈ આરામ રહે વિસામોળ રહે. અને ભાઈ શનિવારનું વાતાવરણ એવું છે ને ભાઈ નજારો એવો તમે ખાલી પબ્લિક જોવો દાદાના દર્શન કરો અને ભાઈ વાતાવરણ જોવો. દાદાની મૂર્તિ પાસે અને તમને નજીકથી દાદાના દર્શન કરાવું. ફાઇનલી આપડા દાદાના દર્શન કરી લીધા અને ભાઈ આ પાછળ બંને ભાઈ રહ્યા ને ભાઈ અમારા ગામના ભાઈ બને અને આપડા ત્રણેય ભાઈ ને અત્યારે હાલીને આવ્યા હતા દાદાના ધામમાં. તો આપણા ગામથી દૂર નથી ખાતું માત્ર 4 કિલોમીટર થાય. તો હાલીને તો આપણે વ્યા આવી દાદાના ધામમાં દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કર્યા. તો હવે જાય ઘર બાજુ અને આ બાજુ તમે ભાઈ દાદાના ધામમાં અત્યારે ભાઈ ને બધી નાના બાળકો માટે બધી રમકડા ને બધી વસ્તુઓ ને એવું બધું છે. તો તમે વસ્તુઓ જો આ રીતનો કઈક નજારો છે દાદાના ધામમાં. બીજી ભાઈ દુકાનો એવું છે. તો હાલો બહાર જઈએ. આ રીતના ભાઈ હનુમાનજી મંદિર ની બહાર નીકળતા ભાઈ આપડા બાજુ ડેપો આવી જાય અને આ બાજુ ભાઈ બધી દુકાનો હોય
નાસ્તાની નહીં ભાઈ બધી હે ને બહાર ભાઈ દુકાનો હે તો દુકાનો તો લોટ હે ભાઈ તમે ખાલી દુકાનો જો ના બાજુ ભાઈ કેસરી નંદન સોડા શોભે તો ભાઈ હાલો આપણે પેલા હે ને થોડીક સોડા પી લઈએ કારણ કે આ બાજુ ભાઈ ને પછી આખા મોલમાં બીજી દુકાનો હે ભાઈ તમે દુકાનો જોઈ લો અને આ બાજુ ભાઈ સામે ડેપો હાલો સોડા પી લઈ આપ્યો ઓર્ડર ગમે એ હાલે ગમે આપજો ને હાલો ત્રણ ઓરેન્જ આપી દીધી મસ્ત હોય એક નંબર કેસરી નંદન સોડા તો ભાલો ભાઈ આપણે 3 સોડા ભરી લીધી છે ત્યારે સાળંગપુર આવો તો ભાઈ કણ સોડા પીવા આવી જાય સોડા હારી બનાવ એક નંબર હા ભાઈ ચંદુભાઈ છે ચંદુભાઈ હા ચંદુભાઈ ભાઈ એમ બનાવો લગતા વિડિયો ચંદુભાઈ છે ચંદુભાઈ સોડા બહુ હારી હાલો ચંદુભાઈ ની ભાઈ સોડા પીવી કેવી છે સોડા ટેસ્ટ મારી પછી ચંદુભાઈ ને પૂછ્યું ભાઈ કેવી સોડા હે કેવી બનાવે સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો લાઈક કરો બીજું હાલો ભાઈ આપણે વરા સોડા આવી ગયો ચંદુભાઈ ની ભાઈ ને સોડા પી લઈ કેવી છે એમ ચંદુભાઈ તમારી સોડા મજા આવી હો ચંદુભાઈ સોડા તમારી મજા આવી ને એક નંબર તો ભાઈ સાળંગપુર આવો તો ભાઈ કેસરી નંદન સોડા શોપે આવજો ભાઈ સોડા એક નંબર બનાવે હાલો સોડા પી લઈ આપણે પી લીધી ને હવે ભાઈ જાય છે આપણા ઘર બાજુ ને ભાઈ બીજી એક વાત તમને કહું તો ભાઈ શનિવારનું આજ ભાઈ રોડ ઉપર ભાઈ ટ્રાફિક હતી એવું હોય તમે ટ્રાફિક જોવો ભાઈ હા બાજુ ભાઈ હે ને રોડ ઉપર બારે બધી ભાઈ હે ને વસ્તુની એવી દુકાનો હોય પાલનપુર થી આપણે નીકળી ગયા અત્યારે ભાઈ ઘર બાજુ ને ભાઈ ભાઈ ની ગાડી મળી ગઈ જોકા 3 રહ્યા ને 3 ભાઈ નંગ આપણે ભાઈ હારે જ ભણતા હતા આ જોઈ લો ભાઈ 3 પાંગા ગયો 3 ભાઈ આપણે હારે ભણતા ભાઈ ની ગાડી મળી ગઈ ને હવે ભાઈ જઈ ઘર બાજુ ભાઈ અત્યારે સાંજ પડવા આવી ગયો કે સુરત દાદા આપણે ભાઈ દેખાતા નથી અને આ રીતનું કઈક વાતાવરણ સર્જાઈ ગયું ને હાલો જાય ઘર બાજુ આપણે સાળંગપુર થી વ્યાય અત્યારે ઘેરે અને ભાઈ જો તો અત્યારે સાંજ પડવા આવી ગઈ ને ભાઈ બીજા નંબરમાં કે આ ભાઈ હે ને અત્યારે ભાઈ રમે છે સાંજના સમય હતો 3 ભાઈ હે ને રેસ લગાડી છે 3 તો કોણ પેલા પોગે તે રેસ છે તો હું ગણું ને 1 2 3 પછી નીકળી જાય બરોબર 1 2 3 તો આ રીતના હે ને ભાઈ કઈક રમે છે ને વિડીયો આગળ પૂરો કર્યો આપણે ભાઈ કેવો લાગ્યો તમને સાળંગપુરનો વ્લોગ તે નીચે જણાવજો અને વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હું કેવું લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ફોલો કરી દેજો હાલો ભાઈ મળ્યો તમને નવા વિડીયોમાં તબ તક કે લીએ જય હિન્દ જય ભારત